એમાં 2 ચમચી આપણે તેલ નાખીશું. બે ચમચી તેલ નાખ્યું હતું. તેલ ગરમ થોડુંક થવા આવ્યું છે, થઈ ગયું છે. હવે એની અંદર આપણે લસણ નાખીશું. લસણ મસ્ત સાંતળવા દેવાના. લાલ જેવા થાય ત્યાં સુધી સાંતળવાના છે આપણે લસણને. લસણ સંતળાય. આપણે 2 ટામેટાં હતા તે સમારીને રાખ્યા હતા, તૈયાર કર્યા હતા, એ ટામેટાં એડ કરીશું. ટામેટાં સાંતળવા દઈશું. હવે ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થોડા સાંતળવાના છે. હજી થોડીક વાર લાગશે સોફ્ટ થતાં. હજી નથી થયા. ચમચો ગરમ થઈ ગયો છે મારો. ટામેટાં મસ્ત સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આને ઠંડા થવા દઈશું. ઠંડુ થશે પછી આપણે એને મિક્સર જારમાં મૂકીને ક્રશ કરી દઈશું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે મિક્સર જારમાં નાખીને ક્રશ કરી દઈશું. બરાબર. હવે આની અંદર આપણે લાલ મરચાં પલાળીને મેં રાખ્યા હતા. ધોઈને લાલ મરચાં પલાળ્યા હતા. એ મરચાં બી કાઢીને પલાળ્યા હતા. હવે એ મરચાં પણ એડ કરીશું. હવે આને આપણે ક્રશ કરી દઈશું. તેલ ગરમ મૂકી દીધું છે. 2 ચમચી તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ચટણી બનાવી હતી એને આપણે તળી લઈશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી કેચઅપ એડ કરીશું. તેલ છૂટે ત્યાં સુધી ચટણી શેકાવા દઈશું. આપણે આ ચટણી તમે મોમોસ સાથે પણ ખાઈ શકો છો, રોટલી ભાખરી પરોઠા સાથે પણ ખાઈ શકો છો.